નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 6 જૂન 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્વના કરંટ અફેર વિશે પરીક્ષાલક્ષી ચર્ચા કરવાના છે। આપણા લેક્ચરની અંદર કરંટમાં રહેલી બાબતો જે છે એને લગતી સંપૂર્ણ ડિટેલ અને એને લગતા ફેક્ટ ડેટા તેમજ ચર્ચામાં રહેલ બાબતને લગતું સ્ટેટિક જીકે આવરી લઈએ છીએ, જેનાથી એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડવો જોઈએ। મિત્રો, આપણા લેક્ચરમાં આપણે કુલ 15 પ્રશ્નો વિશે ચર્ચા કરીએ છીએ, જેમાંથી 10 પ્રશ્નો આપણે ડિટેલ સાથે ચર્ચા કરીએ છીએ કે જે તમારી જીપીએસસીની કોઈ પણ પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થઈ શકે। આ સિવાય બાકીના જે 5 પ્રશ્નો છે એ આપણે વન લાઇનર ટાઈપના હોય છે કે જે તમારી ક્લાસ 3ની એક્ઝામની અંદર ઉપયોગી થઈ શકે। પરંતુ મિત્રો, એનો અર્થ એ નથી કે ક્લાસ 3ની તૈયારી કરો છો તો શરૂઆતના 10 પ્રશ્નો તમે સ્કીપ કરશો નહીં, કેમ કે કરંટ અફેર જે એક એવો વિષય છે કે જેની અંદર અત્યારના એક્ઝામના લેવલ પ્રમાણે કયો પ્રશ્ન ક્યાંથી પૂછાય અને કેવા પ્રકારનો કેવો લેવલ હશે એ કંઈ નક્કી કહી શકાય નહીં। તો એના માટે તમે શરૂઆતથી લઈ અને અંત સુધી જોતા રહેજો। અને જો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા, જેનાથી તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આપણું લેક્ચર પહોંચે। અને મિત્રો, હું તમને ગેરંટી આપું છું, યુટ્યુબ ઉપર ગુજરાતી ભાષામાં તમને આ લેવલનું કરંટ અફેર બીજી કોઈ અન્ય જગ્યાએ નહીં મળે, કારણ કે આપણા લેક્ચર જે છે એના માટે ચર્ચામાં રહેલી તમામ બાબતોનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી પરીક્ષાલક્ષી જેટલી માહિતી હોય એને આપણા લેક્ચરમાં આવરી લઈએ છીએ, જેનાથી આવનારી એક્ઝામમાં તમારો કરંટ અફેરના પ્રશ્નનો એક પણ માર્ક્સ છૂટવો ના જોઈએ। અને તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો। મિત્રો, તમારા જે પ્રતિભાવો છે એ જ અમારી સાચી મૂડી છે અને એનાથી જ અમને મોટિવેશન મળતું હોય છે। તો તમારા પ્રતિભાવો ચોક્કસથી આપજો અને હજુ સુધી વર્લ્ડ ઇનબોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલો બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા મૂકવામાં આવતા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે તાજેતરમાં વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો એનો સાચો જવાબ છે 3 જૂન। તો તાજેતરમાં જ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ મનાવવામાં આવ્યો। ઘણા મિત્રોએ આનો સાચો જવાબ આપ્યો છે। આવી જ રીતે મિત્રો, તમારો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર આપતા રહેજો, જેથી તમારો પણ નોલેજમાં વધારો થાય। તો મિત્રો, શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી। તાજેતરમાં નીતિ આયોગના 3જા એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2020-21માં કયું રાજ્ય પ્રથમ ક્રમે આવ્યું છે? તો એની અંદર આપણો જવાબ આવશે કેરળ। મિત્રો, એસડીજીનું ફૂલ ફોર્મ થાય છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ। તો નીતિ આયોગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ 2020-21 બહાર પાડ્યો છે। આ રિપોર્ટમાં કેરળ સૌથી ટોચ ઉપર રહ્યું છે, જ્યારે આ રિપોર્ટમાં બિહાર સૌથી ખરાબ પ્રદર્શન સાથે લિસ્ટમાં છેલ્લા નંબર પર આવેલું છે। અને આ રિપોર્ટ જે છે એની અંદર આપણું ગુજરાત 8 નંબર પર છે। આગળ વાત કરીએ તો સ્થિર વિકાસ લક્ષ્યો માટે સૂચકાંક સામાજિક અને આર્થિક પર્યાવરણીય પરિણામો પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રગતિનું મૂલ્યાંકન કરે છે। એટલે કે જે આ રિપોર્ટ જે અંતર્ગત રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના આધારે આ રેન્કિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે છે। આગળ વાત કરીએ તો આ રિપોર્ટ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવે છે। તો આપણે નીતિ આયોગ વિશેની થોડીક જાણકારી મેળવી લઈએ। તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં થઈ હતી અને એનું મુખ્ય મથક છે નવી દિલ્હી। વર્તમાનમાં નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નીતિ આયોગના અધ્યક્ષ છે અને વર્તમાન ઉપાધ્યક્ષ છે નીતિ આયોગના, એમનું નામ છે રાજીવ કુમાર અને સીઈઓ છે જેમનું નામ છે અમિતાભ કાંત। તો મિત્રો, આ હતી માહિતી નીતિ આયોગ વિશેની। ત્યાર પછીનો પ્રશ્ન છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ટેટ યોગ્યતા પ્રમાણપત્રની મર્યાદા 7 વર્ષથી વધારીને કેટલી કરી છે? તો એમાં જવાબ આવશે આજીવન। તો આ જે ટેટ યોગ્યતા પ્રમાણપત્ર છે એની મર્યાદા આ પહેલાં 7 વર્ષની હતી કે જે કેન્દ્ર શિક્ષણ મંત્રાલયે વધારી અને આજીવન કરી છે। ટેટ જે છે એનું ફૂલ ફોર્મ થાય છે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ અને આ જે સિસ્ટમ છે એ 2011થી અમલમાં છે।
કેન્દ્રીય શિક્ષણ મંત્રી જે છે વર્તમાનમાં એ છે રમેશ પોખરિયાલ. આ સિવાય મિત્રો ગુજરાતના શિક્ષણ મંત્રી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. તો મિત્રો એક્ઝામની અંદર પદાધિકારીઓના પણ પ્રશ્નો આવતા હોય છે. ખાસ કરીને ક્લાસ 3ની એક્ઝામ્સ હોય એની અંદર પદાધિકારીઓ આવે છે, જેમ કે કેન્દ્રીય મંત્રીમંડળ હોય અથવા રાજ્ય સરકારનું મંત્રીમંડળ હોય એને લગતા પ્રશ્નો આવતા હોય છે. તો તમે લેક્ચરની સાથે આ જે બાબતો આવતી હોય કે જે મંત્રીમંડળ હોય અથવા પદાધિકારીઓના નામ આવતા હોય તો એ તમે તમારી નોટબુક્સની અંદર નોટ ડાઉન કરી શકો છો, જેનાથી તમને એક્ઝામની અંદર ફાયદો થઈ શકે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે રાષ્ટ્રીય પોષણ અભિયાન માટે વિશ્વ બેંક પાસેથી કેટલા મિલિયન ડોલરની ઋણ સમજૂતી કરી છે? તો એમાં આપણો જવાબ આવશે $200 મિલિયન. તાજેતરમાં ભારતે રાષ્ટ્રીય પોષણ અભિયાન જે છે એના માટે વિશ્વ બેંક સાથે $200 મિલિયન સમજૂતી કરી છે. અહીંયા ઉલ્લેખ છે વર્લ્ડ બેંકનો. તો વર્લ્ડ બેંક વિશેની થોડીક માહિતી મેળવી લઈએ. તો વર્લ્ડ બેંક જે છે એની સ્થાપના બ્રિટન વુડ્સ સંમેલન દરમિયાન થઈ હતી, જેની સ્થાપના વર્ષ છે જુલાઈ 1944. અને આ બેંકનો પ્રકાર છે કે મૌદ્રિક આંતરરાષ્ટ્રીય આર્થિક સંગઠન, અને જેનું મુખ્ય મથક વોશિંગ્ટન DC અમેરિકાની અંદર આવેલું છે. વર્તમાનમાં વર્લ્ડ બેંકના 190 સભ્ય દેશો છે અને પ્રેસિડેન્ટ છે જેમનું નામ છે ડેવિડ માલપાસ, તેમજ CEO છે અંશુલા કાંત, અને મુખ્ય અર્થશાસ્ત્રી છે જેમનું નામ છે પેની ગોલ્ડબર્ગ, અને બીજા છે કાર્મેન રેહાટ. તો આ હતી માહિતી વર્લ્ડ બેંક વિશેની કે જેમાંથી પણ પ્રશ્નો પૂછવાની સંભાવનાઓ હોય છે. જો મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આપણું લેક્ચર પહોંચી શકે. અને આ લોકડાઉનના સમય દરમિયાન એકદમ ફ્રીની અંદર તમને સારામાં સારા લેવલનું જે કરંટ અફેર છે એ બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે. તો તમે માત્ર આખા દિવસનું કરંટ અફેર માત્ર ને માત્ર 10 થી 15 અથવા તો 20 મિનિટની અંદર જો તમને આખા દિવસનું પરીક્ષાલક્ષી મહત્વનું કરંટ અફેર મળી જતું હોય તો તમે આને ચોક્કસથી જોતા રહેજો અને રેગ્યુલર આપણા લેક્ચર જોવાનું રાખશો તો તમને એક્ઝામની અંદર ચોક્કસથી ફાયદો થશે. મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં આપણા વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા STI મેન્સ માટે મોક ટેસ્ટનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર તમને તમામ પેપર્સનું સચોટ મૂલ્યાંકન મળશે અને વધુ માર્ક્સ મેળવવા માટે તમને તમામ જરૂરી બાબતો જે છે એના વિશેની માહિતી આપવામાં આવશે, અને તેની સાથે જ આદર્શ ઉત્તરો જે છે એ પણ તમને આપવામાં આવશે. આ કોર્સ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે 8238238787 નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો, જેની ફી છે ₹2000. તો મિત્રો આ હતી માહિતી આપણા વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા STI મેન્સ મોક ટેસ્ટ માટેના આયોજન વિશેની. ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં RBIએ રેપો રેટ કેટલો રાખવાનો નિર્ણય કર્યો છે? તો એની અંદર આપણો જવાબ આવશે 4%. તો COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી આ વખતે આંતરિક દરોમાં કોઈ પણ પરિવર્તન કરવામાં આવશે નહીં. આગળ ચર્ચા કરીએ તો ભારતમાં મૌદ્રિક નીતિ દરોને મૌદ્રિક નીતિક સમિતિ રજૂ કરે છે, જેની અધ્યક્ષતા RBI ગવર્નર કરે છે, અને આ વર્ષે સતત 6ઠ્ઠી વાર મૌદ્રિક દરોમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. વર્તમાનમાં રેપો રેટ છે 4% અને રિવર્સ રેપો રેટ છે 3.35%, અને બેંક રેટ જે છે એ છે 9.5%. આ સિવાય નાણાકીય વર્ષ 2021નો GDP વિકાસ દર જે છે એ છે 9.5%. જો મિત્રો ખાસ GPSCના જે સ્ટુડન્ટ છે એમના માટે એક્ઝામની પહેલાંના થોડા દિવસોમાં તમે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કેટલું છે એ ચોક્કસથી એકવાર ચેક કરીને જાજો, કારણ કે GPSCની એક્ઝામના અર્થતંત્રના સબ્જેક્ટની અંદર તમને રેપો રેટ વિશેના પ્રશ્ન પૂછી શકે છે, ઘણીવાર પૂછાયેલા પણ છે. તો તમે એકવાર જરૂરથી ચેક કરીને જશો તો તમને એક્ઝામમાં ફાયદો થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ફેસબુકના નવા CBO કોણ બન્યા છે? તો એની અંદર આપણો જવાબ આવશે માર્ને લેવિન. તો માર્ને લેવિન જે છે એ તાજેતરમાં ફેસબુકના પહેલા ચીફ બિઝનેસ ઓફિસર છે. મિત્રો આ જે CBO છે એનું ફૂલ ફોર્મ થાય છે ચીફ બિઝનેસ ઓફિસર. આ પહેલાં મિત્રો મેં લેક્ચરમાં તમને CTO એટલે કે ચીફ ટેકનિકલ ઓફિસર, તેમજ CDO એટલે કે ચીફ ડિજિટલ ઓફિસર, અને COO એટલે કે ચીફ ઓપરેશન ઓફિસર જેવા વિવિધ ટર્મ્સ વિશેની માહિતી આપી હતી.
તો અહીંયા છે CBO એટલે કે ચીફ બિઝનેસ ઓફિસર. આ પ્રકારના ટર્મ્સ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, તો આને પણ નોટ ડાઉન કરવા. આગળ મિત્રો આપણે ફેસબુક વિશેની થોડીક માહિતી મેળવી લઈએ. તો ફેસબુકની સ્થાપના 4 ફેબ્રુઆરી 2004ના રોજ થઈ હતી અને ફેસબુક જે છે એક સોશિયલ નેટવર્કિંગ સેવા છે કે શરૂઆતમાં ફેસબુકનું નામ થીપ્સબુક હતું અને ફેસબુકની સ્થાપના માર્ક ઝુકરબર્ગ અને તેમની કોલેજના સમયના રૂમમેટ્સ હતા કે જેમાં હાર્વર્ડ યુનિવર્સિટીના એમના મિત્રો, જેમાં ખાસ કરીને એડુઆર્ડો સેવરિન, એન્ડ્રુ મોસ્કોવિટ્સ અને ક્રિસ હ્યુજીસે કરી હતી. તેમજ ફેસબુકના જે છે એ દર મહિને 2.8 મિલિયન જેટલા એક્ટિવ યુઝર છે. મિત્રો તમે વિચાર કરો કે ફેસબુકના દર મહિને 2.8 બિલિયન જેટલા એક્ટિવ યુઝર છે. આના પરથી તમને વિશ્વની બેરોજગારીનો ખ્યાલ આવી જશે. તો મિત્રો આ હતી માહિતી ફેસબુક વિશેની. ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા દેશે સુપરસોનિક જેટ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો એમાં આપણો જવાબ આવશે અમેરિકા. તો અમેરિકાએ તાજેતરમાં સુપરસોનિક જેટ યાત્રા સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત અમેરિકાની એવિએશન કંપની યુનાઇટેડ એરલાઇન્સ અને બૂમ સુપરસોનિક કંપની સાથે એરક્રાફ્ટ ખરીદવાની સમજૂતી થઈ છે. જેમાં એવિએશન કંપનીએ યુનાઇટેડ એરલાઇન્સે બૂમ સુપરસોનિક કંપની પાસેથી 15 એરક્રાફ્ટ ખરીદ છે. તેમજ બૂમ સુપરસોનિક જે છે એ વર્ષ 2029 સુધી પેસેન્જર સેવા શરૂ કરવાનું પણ લક્ષ્ય રાખેલું છે. એટલે કે જે આ બૂમ સુપરસોનિક છે એને આવતા વર્ષ 2029 સુધી પેસેન્જર સેવા શરૂ કરવાનું પણ લક્ષ્ય રાખેલું છે. તેમજ વાત કરીએ કે સુપરસોનિક એરક્રાફ્ટ જે છે એની સ્પીડ મેક 1.7 હોય છે અને સામાન્ય રીતે જે પેસેન્જર વિમાન હોય છે એની ઝડપ હોય છે મેક 0.74ની ઝડપે ઉડે છે. એટલે કે જે પેસેન્જર વિમાન આપણે જોતા હોઈએ છીએ એની ઝડપ હોય છે મેક 0.74. જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કયા રાજ્યમાં ઇન્ડસ બેસ્ટ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો એમાં આપણો જવાબ આવશે છત્તીસગઢ. એમને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે છત્તીસગઢમાં ઇન્ડસ બેસ્ટ મેગા ફૂડ પાર્કનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. એટલે કે નરેન્દ્રસિંહ તોમર જે છે એમને છત્તીસગઢમાં ઇન્ડસ બેસ્ટ મેગા ફૂડનું વર્ચ્યુઅલી એટલે કે ઓનલાઈન માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે. આ ફૂડ પાર્કથી ફૂડ પ્રોસેસિંગના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ફૂડ પ્રોસેસરો અને આજુબાજુના ગ્રાહકોને લાભ થશે અને છત્તીસગઢના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં પણ મોટો વધારો થશે. એટલે કે આ ફૂડ પાર્ક બને છે એનાથી ફૂડ પ્રોસેસરો હોય તેમજ આજુબાજુના ગ્રાહકો અને છત્તીસગઢનું ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર છે એની અંદર ખૂબ જ મોટો વધારો થશે. આ સિવાય મિત્રો જોઈએ છત્તીસગઢના કેટલાક લેટેસ્ટ કરંટ અફેર. તો છત્તીસગઢ જે છે નાણાકીય વર્ષ 2020 અને 21માં મનરેગા અંતર્ગત રોજગાર આપવાની બાબતમાં ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે. ભારતનું પહેલું ઇથેનોલ સંયંત્ર સ્થાપિત કરવાની પણ જાહેરાત છત્તીસગઢે કરેલી હતી. મિત્રો ગઈકાલના પ્રશ્નમાં હતું કે બિહાર, તો બિહાર જે હતું એને ઇથેનોલ સંયંત્ર જે છે એ સ્થાપિત કરવાની નીતિ જાહેર કરેલી છે, તેમાં તે પહેલું હતું. અને છત્તીસગઢ જે છે એ પહેલું ઇથેનોલ સંયંત્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. તો આ બંને બાબત અલગ છે. આ સિવાય ભારતનું પહેલું ગાર્બેજ કેફે જે છે એની પણ શરૂઆત છત્તીસગઢમાં થઈ હતી અને કુપોષણ માટે એનિમિયા જે છે એને ઓછું કરવા માટે ફોર્ટિફાઈડ ચોખા જે છે એ પણ છત્તીસગઢ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. આગળ જોઈએ છત્તીસગઢનું સ્ટેટિક જીકે. તો છત્તીસગઢની રાજધાની છે રાયપુર અને મુખ્યમંત્રી જે છે એમનું નામ છે ભૂપેશ બઘેલ. વર્તમાનમાં છત્તીસગઢના રાજ્યપાલ છે જેમનું નામ છે અનસુયા ઉકે અને છત્તીસગઢમાં કુલ 15 જિલ્લાઓ આવેલા છે. આ સિવાય છત્તીસગઢની અન્ય 7 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે મધ્યપ્રદેશ, બીજું છે ઉત્તર પ્રદેશ, ત્રીજું છે ઝારખંડ, ચોથું છે ઓરિસ્સા, પાંચમું આંધ્રપ્રદેશ, છઠ્ઠું છે તેલંગાણા અને સાતમું છે મહારાષ્ટ્ર. તો મિત્રો આ હતા છત્તીસગઢના કેટલાક પાડોશી રાજ્યો. ત્યારબાદ જોઈએ છત્તીસગઢના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન. તો ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ છત્તીસગઢનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન છે અને તેની સ્થાપના 1981માં થઈ હતી. ત્યારબાદ બીજું છે ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન. તો ઇન્દ્રાવતી જે નદી છે એ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી વહે છે, જેના લીધે આનું ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવેલું છે. ત્યારબાદ છે ત્રીજું કાંગોર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ જે કાંગોર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન છે એ છત્તીસગઢનું સૌથી નાનું રાષ્ટ્રીય
ઉદ્યાન છે? તો મિત્રો અહીંયા ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ છત્તીસગઢનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને કાંગોર ઘાટી જે છે એ છત્તીસગઢનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો મિત્રો આ હતા છત્તીસગઢના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે પણ તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશે સ્વચ્છ ઉર્જા નવાચારને પ્રોત્સાહન આપવા માટે મિશન ઇનોવેશન ક્લીન ટેક એક્શન નામની પહેલ શરૂ કરી છે? તો એમાં આપણો જવાબ આવશે ભારત. આ પહેલનો હેતુ સ્વચ્છ ઉર્જા નવીનતાને વેગ આપવા માટે સભ્ય દેશોમાં ઇન્ક્યુબેટર્સનું નેટવર્ક બનાવવાનો છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઓલેગ નોવેત્સ્કી અને પ્યોત્ર ડુબ્રોવ જે છે એ લગભગ 7 કલાક જેટલું અંતરિક્ષમાં સ્પેસ વોક કર્યું છે. તો આ બંને અંતરિક્ષ યાત્રીઓ જે છે એ કયા દેશના છે? તો એમાં આપણો જવાબ આવશે રશિયા. તો સામાન્ય રીતે સ્પેસ સેન્ટરમાં કોઈ ખરાબી આવવાથી અંતરિક્ષ યાત્રીઓ હોય એમને સ્પેસ સેન્ટરની બહાર આવી અને તે ખરાબી જે છે એને ઠીક કરવાની હોય છે, જે અંતર્ગત રશિયાના આ 2 અંતરિક્ષ યાત્રીઓ જે છે એમને સતત 7 કલાક સુધી સ્પેસ વોક કરી અને આ જે ખરાબી આવેલી હતી એને દૂર કરી છે. આગળ ચર્ચા કરીએ કે વર્ષ 1965માં એલેક્સી લેવોનોવ જેમને સ્પેસ વોક કરવાવાળા પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં અમેરિકી અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચ અને જેસિકા મેયર જે છે એ સ્પેસ વોક કરવાવાળી પહેલી મહિલા જોડી બની હતી. એટલે કે વર્ષ 1965માં એલેક્સી લેવોનોવ જે છે એ સ્પેસ વોક કરવાવાળા પ્રથમ બન્યા હતા અને ત્યારબાદ વર્ષ 2019માં અમેરિકાની મહિલા અંતરિક્ષ યાત્રીઓ કે જેમનું નામ છે ક્રિસ્ટીના કોચ અને જેસિકા મેયર જે છે એ સ્પેસ વોક કરવાવાળા પહેલા મહિલા જોડી બની હતી. તો આ પ્રશ્નનો જવાબ હતો રશિયા. રશિયા વિશેની થોડીક ઇન્ફોર્મેશન મેળવી લઈએ. તો રશિયા જે છે એની રાજધાની છે મોસ્કો અને રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન. રશિયાના પ્રધાનમંત્રી છે એમનું નામ છે મિખાઇલ મિસ્ટુશિન અને સંસદ છે ડ્યુમા. રશિયાનું ચલણ છે રૂબલ. તો મિત્રો આ હતી માહિતી રશિયા વિશેની. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં મિત્રો અહીંયા વાત કરી લઈએ કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા STAની મુખ્ય પરીક્ષા જે છે એના માટે ડેલી પ્રેક્ટિસ પ્રોગ્રામ જેની અંદરના બંને પેપર્સ માટે સ્પેશિયલ તૈયાર કરેલ પ્રશ્ન બેંક તેમજ GSના તમામ વિષયોને અભ્યાસક્રમ મુજબ ન્યાય આપતો ગુજરાતનો એકમાત્ર પ્રોગ્રામ છે. આ સિવાય સતત 30 દિવસો માટે દૈનિક ધોરણે 10 પ્રશ્નોનો ટાસ્ક અને 10 પ્રશ્નોના સંપૂર્ણ આદર્શ ઉત્તરો સાથે તમને આ જે કાર્યક્રમ છે એની અંદર માહિતી આપવામાં આવશે. આ સિવાય અમારા અગાઉના કાર્યક્રમમાં DYSO મુખ્ય પરીક્ષાના કુલ GSના 20 પ્રશ્નો પૈકી 9 પ્રશ્નો જે છે એ સીધા જ પૂછાયેલા હતા. તો એના પરથી જ મિત્રો તમને આ કોર્સનું લેવલનો અંદાજ આવી જશે. આ સિવાય ભાષાના બંને પેપર્સનું મટીરિયલ જે છે એ પણ આની અંદર નિઃશુલ્ક આપવામાં આવશે. આ સિવાય આના વિશે વધુ માહિતી મેળવવા માટે તમે આપણા કોન્ટેક્ટ નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. આ સિવાય ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આના વિશેની જે છે એ ડિટેલ મૂકવામાં આવી છે. તો આપણા વર્લ્ડ ઇનબોક્સના ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોડાઈ શકો છો અને આ માહિતી ચેક કરી શકો છો. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં 3 ટ્રિલિયન રૂપિયાના માર્કેટ કેપ પ્રાપ્ત કરનાર ત્રીજી ભારતીય IT ફર્મ કંપની કોણ બની છે? તો એની અંદર જવાબ આવશે વિપ્રો. તો વિપ્રો જે છે એ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને ઇન્ફોસિસ પછી ત્રીજા નંબરે આવે છે. તો અહીંયા આપણો જવાબ આવશે વિપ્રો. તો વિપ્રો વિશેની થોડીક ઇન્ફોર્મેશન મેળવી લઈએ. તો વિપ્રોની સ્થાપના 29 ડિસેમ્બર 1945માં થઈ હતી અને જેના સ્થાપક હતા જેમનું નામ છે મોહમ્મદ પ્રેમજી. વર્તમાનમાં વિપ્રોનું મુખ્ય મથક છે બેંગ્લોર અને માલિક છે જેમનું નામ છે અજીમ પ્રેમજી. તો મિત્રો આ હતી માહિતી વિપ્રો વિશેની. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો મિત્રો જે રીતે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આપણા લેક્ચર્સમાં 10 પ્રશ્નો હોય છે એ ડિટેલની અંદર હોય છે અને બાકીના 5 પ્રશ્નો વન લાઇનર્સ હોય, જેનાથી ક્લાસ 3 વાળા સ્ટુડન્ટ અને GPSCના સ્ટુડન્ટ બંનેને ફાયદો થઈ શકે. તો મિત્રો આપણા 10 પ્રશ્નો જે હતા ડિટેલવાળા અહીં પૂરા થાય છે અને હવે આપણે 5 વન લાઇનર પ્રશ્નો જે છે એની ચર્ચા કરીએ. તો એની અંદર આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ઇબ્રાહિમ બદુસા જે છે એમનું નિધન થયું છે, તો તેઓ કોણ હતા? તો એની અંદર આપણો જવાબ આવશે કે તેઓ કાર્ટૂનિસ્ટ હતા. તો આજે ઇબ્રાહિમ બદુસા જે છે એક કાર્ટૂનિસ્ટ હતા, એટલે કે જે કાર્ટૂન દોરવાવાળા હોય છે એમને કાર્ટૂનિસ્ટ કહેવામાં આવે છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી સર અનિરુદ્ધ જગન્નાથ જે એમનું નિધન થયું હતું? તો એની અંદર આપણો જવાબ આવશે મોરિશિયસ.
તો મિત્રો આ મોરિશિયસ જે કન્ટ્રી છે એની અંદર ઉચ્ચ અધિકારીઓ જેમ કે વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ આ બધા વ્યક્તિઓ હોય મોટાભાગે મૂળ ભારતીય હોય છે, જેનાથી આ જે પ્રશ્ન છે એ આપણી એક્ઝામ માટે અગત્યનો સાબિત થઈ શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રજૂ થયેલ FIH એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા વિશ્વ રેન્કિંગમાં કયા દેશની હોકી ટીમ શીર્ષ ઉપર રહી છે? તો એની અંદર આપણો જવાબ આવશે બેલ્જિયમ. તો આ જે રેન્કિંગ હતી એની અંદર બેલ્જિયમ જે છે એ શીર્ષ ઉપર રહી હતી. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં હસમતુલ્લાહ શહીદ છે એ કઈ ક્રિકેટ ટીમના નવા વન ડે અને ટેસ્ટ કેપ્ટન નિયુક્ત કર્યા છે? તો એની અંદર જવાબ આવશે અફઘાનિસ્તાન. તો આજે હસમતુલ્લાહ શહીદી છે એમને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના નવા વન ડે ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશે ફેંગ્યુન 4B નામનો હવામાન ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો છે? તો એમાં જવાબ આવશે ચીન. તો ચીન જે છે એને તાજેતરમાં ફેંગ્યુન 4B નામનો હવામાન ઉપગ્રહ પ્રક્ષેપિત જે છે એ સફળતાપૂર્વક કર્યો છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે, જેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો ચોક્કસથી તમારો સાચો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ સાથે જ મિત્રો આજના મહત્ત્વના જે પ્રશ્નો હતા એ અહીંયા ડિટેલ સાથે આપણે ચર્ચા કરી, જેનાથી આવનારી જે PSI, ASI, કોન્સ્ટેબલ, બિન સચિવાલય, ક્લાર્ક તેમજ GPSC દ્વારા લેવામાં આવતી DYSO, STI આ સિવાય GPSC ક્લાસ 1, 2 જેવી તમામ પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડવું જોઈએ. કારણ કે આપણું લેક્ચર જે છે એ ખૂબ જ ડિટેલની અંદર અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામલક્ષી જે મુદ્દાઓ હોય એને કવર કરી લેવામાં આવે છે. તો આવનારી જે એક્ઝામ છે એની અંદર કરંટ અફેરનો તમારો એક પણ પ્રશ્ન ના છૂટે એના માટે તમે આપણા કરંટ અફેરના લેક્ચર રેગ્યુલર જોવાનું રાખજો. અને જો તમને પસંદ આવે તો આ લેક્ચરને લાઇક અને તમારા ગ્રુપની અંદર શેર કરવાનું ના ભૂલતા. આ સાથે જ તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવો, જેનાથી અમને પણ મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દરરોજ ખૂબ જ ડિટેલવાળા લેક્ચર મૂકતા રહી. આ સિવાય મિત્રો જો તમે હજુ સુધી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી એને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને આ સિવાય તમે વર્લ્ડ ઇનબોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. અને વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોર્સની પરચેસ કરવા અને એના વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે 8238238787 નંબર પર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.